નવી એસવીપી હોસ્પિટલના ઉદ્ઘાટન આમંત્રણ પત્રિકાનો વિવાદ પેદા થયો છે। આ પત્રિકામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ ગાયબ છે। નાયબ મુખ્યપ્રધાન સાથે આરોગ્ય પ્રધાન પણ છે નીતિન પટેલ। પીએમ મોદી એસવીપી હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ ગાયબ થતા વિવાદ પેદા થયો છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેમના અનેક કાર્યક્રમોમાં નવી વીએસ હોસ્પિટલનું લોકાર્પણ તે પણ એક ખાસ કાર્યક્રમ છે। પરંતુ આ હોસ્પિટલને લઈ કોંગ્રેસ પહેલેથી જ વિરોધ કરતી જ આવી છે, પરંતુ હવે ઉદ્ઘાટનના થોડા સમય પહેલા જ જે આ આમંત્રણ પત્રિકા છે તેમાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ ગાયબ થતા વિવાદ પેદા થયો છે। વધુ વિગતો આપવા જોડાઈ રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। હિરેન, વીએસ હોસ્પિટલનો વિવાદ રોજે રોજ વધી રહ્યો છે। હવે જ્યારે લોકાર્પણ થવાની થોડી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આમંત્રણ પત્રિકાનો જે વિવાદ પેદા થયો છે, વધુ શું અપડેટ્સ આ મામલે મળી રહ્યા છે? નવી વીએસ હોસ્પિટલ જે છે તેનું લોકાર્પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે અને સ્ટેટ ઓફ આર્ટ કહી શકાય તેવી અત્યાધુનિક હોસ્પિટલ પ્રધાનમંત્રી જાતે જ એને ટ્વીટ કર્યું છે। પરંતુ જે ભૂલ અત્યારે હાલ બહાર આવી છે કે નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના કેબિનેટ કક્ષાના આરોગ્ય મંત્રી એવા નીતિન પટેલનું એની અંદર નિમંત્રણમાં ક્યાંય પણ નામ દેખાતું નથી, સાથે ફોટો સુદ્ધા એની અંદર નથી। તેને લઈને ફરીથી એકવાર વિવાદ ઉભો થયો છે। જો કે સત્તાવાર રીતે કોઈ પણ વ્યક્તિએ આ મામલે બોલવાનો ઇનકાર કર્યો છે, પરંતુ સૌથી મહત્વનું એટલા માટે છે કે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી હોવા છતાં આખા પેનલ ગુજરાતના કોઈ પણ કાર્યક્રમમાં એમના ફોટો સુદ્ધા નથી। તો બીજી બાજુ પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીનો ફોટો હોઈ શકે, પરંતુ આજે વીએસ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે સૌથી મહત્વનું અદ્યતન પગલું જે ગુજરાત સરકાર લેવા જઈ રહી છે તેની અંદર નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તરીકે પણ નીતિન પટેલનું નામ નથી અને લઈને વિવાદ ઉભો થયો છે। જોકે નીતિન પટેલે આ મામલે કોઈ પણ પ્રકારની હજુ સ્પષ્ટતા કરી નથી। અમદાવાદ કોર્પોરેશનની સીધી રીતે જવાબદારી આની અંદર બનતી હોય છે, કારણ કે કોર્પોરેશન હસ્તક આ હોસ્પિટલ બની રહી છે અને સમગ્ર આયોજન અને પત્રિકાથી લઈને તમામ આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે। એટલે હવે સીધી રીતે જવાબદારી કોર્પોરેશનની છે અને આ અંગે ખુલાસા જે કરવાના હશે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। જો કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતે પોતાના ટ્વિટર ઉપર અલગ અલગ કાર્યક્રમો છે તેના ફોટા શેર કર્યા હતા, તેની સાથે હોસ્પિટલના ઉદ્ઘાટનના ફોટા પણ નીતિન પટેલે શેર કરેલા છે। એટલે સીધી રીતે સરકાર અથવા તો સંગઠન તરફથી કોઈ પણ વ્યક્તિએ આ મામલે બોલવાનું અત્યાર સુધી તો ટાળ્યું છે, પરંતુ આ સૌથી મોટી ભૂલ કહી શકાય કે આવડી મોટી અત્યાધુનિક વીએસ હોસ્પિટલ રાજ્યની સૌથી મોટી તમે બનાવી રહ્યા છો, 1500 બેડની પ્રધાનમંત્રી જેનું ઓપનિંગ કરવાના છે, તો રાજ્યના આરોગ્ય મંત્રીઓ જ આ આમંત્રણ પત્રિકા જે છે તેની અંદર નામ નથી। જી, આપનો આભાર તમામ માહિતી બદલ।